વિદુર અને સુરભા છે, પોતાની ભક્તિ છે, પોતાનો ભગવાન પ્રત્યેનો ભાવ, અને એ ભાવ એની સાક્ષી એમ કે છે કે હરિ આજ અમારે ઘેર આવવાના છે. એક બાજુ દ્વારિકાનો નાથ વિષ્ટિ કરવા નીકળ્યા છે, નિત્ય પૂજા કરે છે વિદુર અને સુલભા ઝૂંપડીમાં. એક દિવસ દ્વારિકાનો નાથ આવે છે, એટલી બધી ભીડ છે, ભીડમાં વિદુર અને સુલભા એ પણ દ્વારિકાનાથના દર્શનમાં જાય. પણ એ વખતે વિદુરના હૃદયમાં એવો ભાવ છે કે દ્વારિકાનો નાથ એકવાર મારી સામે જોયો. દ્વારિકાનો નાથ રથમાં બેઠા છે, મસ્તક નીચું છે. આટલી ભીડમાં ભક્તનો ભાવ હતો ને, એટલે દ્વારિકાના નાથ માથું ઊંચું કરી વિદુર અને સુલભા ઉભા છે એમના તરફ દ્રષ્ટિ કરી છે. બંને ધન્ય બન્યા છે. વિદુર અને સુલભા ઘેરે આવે. આ બાજુ દ્વારિકાનો નાથ દુર્યોધનને ત્યાં જાય. દુર્યોધને સ્વાગત કર્યું છે. 2 મહિનાથી ફૂલ તૈયારી કરેલી, સપન જાતના ભોગ તૈયાર કર્યા છે. ભગવાનને જમાડવા માટે કહે છે, પણ ભગવાને આજ ના પાડી છે કે હે વિદુર અને સુલભાના આંગણે હું જવાનો છું, એના કારણે આજ તમારું અન્ન નહીં જમવાનું. દુર્યોધને આટલી તૈયારી કરેલી, પણ ભગવાને ત્યાં પ્રસાદ નથી લીધો. શું કામ? તો કે જેના ઘરમાં સાધુ સંત બ્રાહ્મણ ન જમે, જેના આંગણામાં ભક્તનું અપમાન થયું હોય, કોઈ સંતનો અપરાધ થયો હોય ને, એ આંગણામાં કોઈ દિવસ પરમાત્મા એ પ્રસાદ લેતા જ નથી. જેના આંગણામાં ગોજારા થઈ, એટલે કહ્યું એજી જેના આંગણીએ એ થયેલા હોય ઉતપાતો રે, ગોજારા એના આંગણા. બાપ જેને આંગણે વગર કારણે દીકરીઓને દુઃખ દેવામાં આવ્યું હોય, કોઈ વૈષ્ણવનું અપમાન થઈ ગયું હોય, કોઈ હરિભક્ત હોય, હૃદય જેનું હરિ જેવું હોય, ભગવાન જેવો માણા હોય, અને એનું કોઈ અપમાન કરી નાખે, તારે આંગણું છે ને ગોજારું થઈ જાય બાપા. એટલા માટે કહ્યું છે બાપ, આંગણાનો મહિમા બહુ મોટો છે. એટલે તો આપણે આંગણે મનોરથ આપણે કરીએ છીએ, આપણા આંગણે ઉત્સવો કરીએ છીએ. શું કામ? તો કે આપણા આંગણે ઠાકર રમણ કરે ને, રમે ને, આપણું આંગણું પાવન પાવન થઈ જાય. અને એની આંગણે જ હરી આવે કે જેને આંગણે ભાવ પીડ્યો હોય, પ્રેમ પીડ્યો હોય. એજી જેના આંગણીએ એ થયેલા જાજા ઉતપાતો રે, ગોજારા એના આંગણા રે. તમે જો લંકામાં સંત વિભીષણ નું અપમાન થયું, અને એનું પરિણામ એ આવ્યું કે એક દી લંકા નગરી આખી નષ્ટ થઈ ગઈ. પોતાનો ભાઈ વિભીષણ સંત હૃદય હતું, પણ એને ઓળખી નો એ ક્યાં કોઈ. વિચાર કરો, ભગવાન કૃષ્ણ છે મથુરામાં જન્મ્યા, પણ મથુરા વાળાને ભગવાનના દર્શન ન થયા. શું કામ નતા થયા? તો કે ઈ બધા ઊંઘમાં પીડ્યા હતા, ઘરે હુતા હતા. આ ઘરે હુતારે ને એને આ કથાને મારો ઠાકર ન મળે. ઈ તો જે વૈષ્ણવ જાગૃત છે એને કૃષ્ણની પૂજા મળે, એ કૃષ્ણની સેવા કરી શકે, એ કૃષ્ણના મનોરથ કરી શકે, એ કૃષ્ણ માટે સામગ્રી અર્પણ કરી શકે, જે જાગેલો છે. વાલા, આપણે શાસ્ત્રમાં સંતો એમ કે છે કે જાગત હે વો પાવત છે. એટલે જાગે એ આપણે કોને સમજીએ? તો કે વહેલો સવારમાં 4 વાગ્યા જાગીને ઓટલે જઈને બેસી જતો હોય ને, એને જાગેલો ગણીએ આપણે.
અરે ઈ તો આખા ગામને નડે છે, એવા જાગેલા નહીં. પણ આવું પરમાત્માનું કામ આવે અને એ વૈષ્ણવ ઊભો થઈ જાય કે આ તો મારા ઠાકરનું કામ આવ્યું બાપ. આમાં મારે કાંઈક સેવા કરી લેવી છે, આમાં મારે લાલાનો ઉત્સવ કરી લેવો છે. એટલા જ વૈષ્ણવો, હરિભક્તો અને બધા સંતો જાગેલા કીધા છે બાપ. એટલે તો સંતોએ જગાડ્યા છે આપણને. એ જાગ્યો જીવ, જાગ્યો જીવ, ઘણા દિવસ સૂતો. એ જાગ્યો જીવ, જાગ્યો જીવ, ઘણા દિવસ સૂતો. આ સમોસે જાગવાનું, ઊંઘવાનું નહોતું. જાગ જીવ, દિવસ સૂતો. જાગ જીવ, ઘણા દિવસ સૂતો. આ અવસર છે જાગવાનો, ઊંઘવાનો નહીં. આ સમોસે જાગવાનો, આ સમય જાગવાનો છે. આજ કુકાબાવના આંગણે હવેલીમાં બાપ ઠાકોરજીના ગુણગાન ગવાય છે. અને વૈષ્ણવ હુતેલો હારો ન લાગે, વૈષ્ણવ જાગૃત હોવો જોઈએ બાપ. અને જાગૃત હોય એને જ વૈષ્ણવ કહેવાય. ફક્ત 2 વાર આપણે હવેલીએ જઈ આવીએ એનાથી વૈષ્ણવ પદ ન મળી જાય. વૈષ્ણવ તો એ છે કે ઠાકોરજીનું કામ કરવા માટે પેલો દોડીને ઉભો રહે, એ વૈષ્ણવ છે. એટલે કે જાગ્ય જીવ, જાગ્ય જીવ, ઘણા દિવસ સૂતો. જાગ જીવ, ઘણા દિવસ સૂતો. એ જાગ્ય જીવ, જાગ્ય જીવ, જાગ્ય જીવ, ઘણા દિવસ સૂતો. જાગ જીવ, ઘણા દિવસ સૂતો. આ સમોસે જાગવાનો, ઊંઘવાનો નહોતો. આ સમય છે જાગવાનો, ઊંઘવાનો નહીં. કાયા તારી કાચનો કૂપો, પાણીનો પરપોટો. આયા તારી કાચનો ફૂટો, પાણીનો પરપોટો. કાયા તારી કાચનો કૂપો, પાણીનો પરપોટો. કાયા તારી કાચનો ફૂટો, પાણીનો પરપોટો. આવશે ત્યારે નહીં ગણે, નાનો છો કે મોટો. આવશે ત્યારે નહીં ગણિત, નાનો છો કે મોટો. આવશે ત્યારે નહીં ગણે, નાનો છો કે મોટો. આવશે ત્યારે નહીં ગણી, નાનો છો કે મોટો. તો પરમાત્માનું જ્યારે તેડું આવે ત્યારે નહીં કે તું નાનો છો કે મોટો. તું નાનો છે કે મોટો એ નહીં ભગવાન જોવે. ભગવાનના દ્વારમાં કોઈ નાનોય નથી અને ન્યા કોઈ મોટોય નથી બાપ. આ નાના મોટાના જે ખેલ છે ને એ આપણે બધા ઊભા કરેલા છે વાલા. આ નાનો, આ મોટો, એ ખ્યાલ જગતનો ખોટો. પણ ઓલા તરસ્યાને દરિયા કરતા ઓલો જળનો લોટો લાગે મોટો વાલા. એટલા માટે કઈ બાપ, આ નાનો, આ મોટો, એ તો ખ્યાલ જગતનો ખોટો વાલા. એટલે પરમાત્મા કોને દ્વારે આવે? જેને આંગણે ઉત્પાતો થયા હોય ને. દુર્યોધનને ઘેરે ભગવાન પ્રસાદ લેવા નથી રોકાણા, 56 જાતના ભોગ. કોઈ એવું ન માને કે અમે બહુ મોટી સામગ્રી તૈયાર કરી છે અને ઠાકોરજી અમારી સામગ્રી પહેલા જમે. નહીં બાપ, ઠાકોરજીને ભલે થોડી પણ સામગ્રી તમે ધરો છો, પણ ભાવથી તમારા ઠાકોરજી માટે સામગ્રી લઈને તમે આવ્યા છો ને, ઠાકોરજી એની સામગ્રી હારું. ભગવાન છે ને પ્રેમનો ભૂખ્યો છે બાપા. તમારો ભાવ જુએ છે, યાદ રાખજો. પછી ઘણા લોકો એમ કે
કે ભાઈ આપણે ઠાકોરજીની ભલે ને સામગ્રી બનાવી, પણ ભગવાન ક્યાં એમાં જમવાના હતા? એ તો વાસના ભૂખ્યા છે. લે, એને હું વાસ લેવી છે ઠાકોરજીને? વાસના નહીં, ભાવનો ભૂખ્યો છે. એ જોવે છે કે આજ મારો ભક્ત, મારો વૈષ્ણવ ક્યાં ભાવે લાવ્યો, એને બધી ખબર હોય. આપણે ક્યાં ભાવે આવ્યા છીએ એ કથામાં એને બધી ખબર હોય. આ તો આને કંકોત્રી મળી છે ને એટલે આવ્યો, ને આવે એમ નથી. કંકોત્રીની રાહ જોઈને બોવે. વૈષ્ણવ તો એ છે કૃષ્ણના પદ સાંભળે અને પાગલ બને, કૃષ્ણનું નામ સાંભળે ને પાગલ બને. કૃષ્ણ વગર એને સહેન ન પડે. બા બ્રહ્મ સંબંધ એ છે કે બ્રહ્મ વગર વૈષ્ણવને શેન ઘરમાં ન પડે. અને વૈષ્ણવ જ્યાં સુધી હવેલીએ ન આવે ત્યાં સુધી આ પરમાત્માને શેન ન પડે. મારો વૈષ્ણવ હજી કેમ નહીં આવ્યો હોય, રાહ જોતો હોય. બાપ આને ભક્તિ કીધી. બાપ